વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. સસ્તા આવાસ યોજનાના કોન્ટ્રાક્ટરને 32 કરોડ રૂપિયા ચૂકવવાની દરખાસ્તને નામંજૂર કરાઈ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી રૂપિયા ન ચૂકવાતા કોન્ટ્રાક્ટર કોર્ટમાં કેસ જીતી ગયો હતો. કમિટીએ દરખાસ્ત ફગાવી કોમર્શિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો. વડોદરામાં વોર્ડ 10ના ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે રોડના વિકાસ કામોમાં અવરોધ ઊભો કર્યો. રોડ લાઇનમાં આવી રહેલા 5 મકાનો કોર્પોરેટરે રાજકીય પ્રેશરથી લાવીને ના તોડવા દીધા. દબાણ શાખાની ટીમ મકાનો તોડવા આવી પણ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પાછી ધકેલી દીધી. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. આ પરીક્ષા દરમિયાન 85 જેટલી સ્ક્વોડની ટીમો સંવેદનશીલ કેન્દ્રો પર ચેકિંગ માટે તૈનાત હતી. સમગ્ર રાજ્યમાં પરીક્ષા દરમિયાન કુલ 40 કેસ ગેરરીતિના નોંધાયા, 12 કેસ મોબાઈલના નોંધાયા. ગાંધીનગર આઈપીએસસી બદલીને લઈ મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આઈપીએસસી બદલીને લઈ કોકડું ગુંચવાયું. સુરત સીપી અને રેન્જ આઈજીની પોસ્ટ માટે 5 દાવેદારો. ઇલેક્શન કમિશને સરકાર પાસે યાદી મંગાવી. 3 વખત મુદત માંગ્યા બાદ પણ નથી સોંપી યાદી. સરકારે એક પોસ્ટ માટે 3 નામની પેનલ સોંપવાની છે.